मात की माणकीरा गोगा महाराजनी अपनी वच्चे हर हमेशा कांग्रेस माटे खेडूतो माटे लड़ता અને વડનગરના પ્રભારી એવા ભેમાભાઈ ચૌધરી હમણાં જ આનંદ ભુવાજી વચ્ચે રસ્તામાં તો કે ના ચા પીવી જ પડશે લેટ પડો પણ છતાં આનંદ ભુવાજી ભેગાભાઈ લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સાગરભાઈ રૂડસિંહ ભાઈ દિનેશભાઈ અને ચૂંટણી લડતા જિલ્લા પંચાયતમાં નાવીબેન દેવાભાઈએ યુથ કોંગ્રેસમાંથી ખૂબ મદદ કરી છે। कांग्रेस पार्टी में सत्ता नहीं पर जरा जरा खर्चो करवाना था यूथना छोकरा माटे मैंने खबर कुलदीप त्यारे खूब लड़ता जयसन त्यारे पण બધો ખર્ચો દેવાભાઈ કરતા વર્ષોથી કોંગ્રેસ માટે દેવાભાઈ લડે છે અને ખૂબ સરળ સ્વભાવના છે। હું વર્ષોથી દેવાલાલને ઓળખું છું અને ત્યાગની ભાવના એવી કે ગઈ વખતે ચૌધરી સમાજમાંથી પ્રમુખ લાખણી તાલુકાના બનાવવાની વાત આવી પણ સમય સંજોગે જયેશને બનાવવાનું તો દેવાભાઈ જંગાભાઈ રાજી કે પાર્ટીએ જે નિર્ણય કર્યો હોય ક્યારે નારાજગી નહીં ત્યારે આ સમય આવ્યો છે બધાને રોડ ચૂકવવાનો કે આ વખતે દેવાભાઈને જિલ્લા પંચાયત આગથળા સીટની ટિકિટ મળી છે અને હર હંમેશા કોંગ્રેસ પાર્ટી માટે દેવાભાઈ મહેનત કરી છે સર્વ સમાજો સાથે રહીને વાવથરા જિલ્લાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની બને છે ત્યારે આપ સૌ દેવાભાઈને 26મી તારીખે નાવીબેન દેવાભાઈ ચૌધરી જે આગથરા जिला पंचायत उम्मीदवार है तमारा हर हमेशा सुख दुख में देवाभाई तमारी साथे रहे कायम तमारी हाथे होय छे એટલે દેવાભાઈને ભારે મતોથી જીતાડો। તાલુકા પંચાયત સીટમાંથી દેવસિંહ ઉકાજી રાજપૂત લડી રહ્યા છે એ તાલુકા પંચાયત સીટના પણ જેટલા ગામ આવતા હોય એમને પણ વિનંતી કરું છું કે ઉપર નીચે હળંગ પંજો પેટી ખોલે એટલે 85 કઈ ન નીકળવું જોઈએ અને તમે વોટ કરવા જો તાર ખાલી પંજો દેખાય જેમ દ્રોણ अर्जुन ने एक आंख देखाती थी एम तमने 85 कोई ना देखायो जो આગથળા जिला पंचायत ने तालुका पंचायत जीताड़ो ए तमने विनंती करवा आव्यो छुं। आ चूंटणी आपणा माटे स्थानिक स्वराजनी चूंटणीओ तमने खबर हशे 3 વર્ષથી कोई पण चूंटणी होय 6 મહિનામાં ए चूंटणी योजवी पड़े मुदत पूरी थया पछी 3 વર્ષ पहेला मुदत पूरी थई गई सरपंचोनी तालुका पंचायत जिला पंचायतनी पण आ हिटलरशाही सरकारे 3 વર્ષ सुधी जिला पंचायत ने तालुका पंचायत वहीवटदारों भरोसे लोकोना काम न थाय वहीवटदारों बेफाम लूट चलावी थी અને જવાબ દેવા માટેની પણ આ ચૂંટણી છે। તમે જોતા હશો અત્યારે લોકો એટલા ભાજપવાળા બેફામ થઈ ગયેલા છે કે હવે જો ચૂંટણીઓ આપણે કોંગ્રેસ પાર્ટીને તમે સૌ પ્રજા નહીં જીતાડો તો લોકશાહી ખતમ કરીને તાલુકા જિલ્લા સરપંચની ચૂંટણીઓ પણ મટાડી દેવા બંધારણ બદલવા માટેના આયાના મનસુબા છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કાલે ધોનેરામાં તમે ભાજપના આગેવાનોનું ભાષણ સાંભળ્યું હશે એ બેબાકડા બની જાય ખેડૂતોની સભામાં એમ કે તમે વોટ આપજો ભાજપને વોટ ના આપે પોણે નહીં આપ્યું। સરકાર જેમ કોઈ પણ મા બાપ છે એ એના દીકરાને ભણાવવાની જવાબદારી હોય એના લગ્ન કરવાની જવાબદારી મા બાપની હોય। સરકાર એ મા બાપ છે તમે કોઈને એમ ન કહી શકો કે તમે વોટ નહીં આપો તો એટલે ભાઈ તમે સરકારમાં બેઠા હો તો તમારે જખ મારીને આપવું પડે। આવી ધમકી આપનારા ધોનેરાના ભાજપના આગેવાનોને પણ કહું છું કે તમે બહુ વોટમાં ન રહેતા તમે પોલીસના પાવરથી બનાસકાંઠા વાવથરા ગુજરાતની પ્રજાને ડરાવી રહ્યા છો। હવે તમે ધોનેરામાં પણ મંચ ઉપર એમ કહો છો કે કોમ નહીં વોટ નહીં તો કોમ નહીં પોણે નહીં। ધોનેરા પણ અમે આવી રહ્યા છે તમને ધૂળ ચટાડી દેવાની છે ધોનેરાની ભાજપને પણ ધરતી ભેગી દાટી દેવાની છે કે તમે ખેડૂતોને ધમકી આપો છો। એ ધોનેરાની સર્વ સમાજનું અપમાન છે વાવથરા જિલ્લાની સર્વ સમાજનું અપમાન છે કે આ રીતે આગેવાને ધમકી આપે વોટ આપો ને કોમ નહીં કરીએ। वोट तो जेनो हृदय दिल गळे અને જેનો આત્મા ત્યાં આપે। અમે કોંગ્રેસમાં તમારી પાસે ખોળો પાથરા છો કે દેવાભાઈ નાવીબેન દેવાભાઈ અને દેવસિંહ ઉકાજી માટે તમારી પાસે મરો પણ માગું નહીં તન કે કાજ પરમારથને કારણે માગતો ના આવેલા આ બે માટે તમારી પાસે ખોળો પાથરું છું તમે ભીખ રૂપી વોટ આપીને બેન જીતાડવાની વિનંતી કરું છું। પરંતુ ભાજપ જેવી ભાષા ના હોય કે વોટ નહીં આપો તો કોમ નહીં અમે જીતશું તો તમારી વચ્ચે હારશું તો તમારી વચ્ચે जिंदगी पर तमारी वजह देवाभाई રહેશે દેવુસિંહ રહેશે। હર હંમેશા વોટ આપવાનો અધિકાર ચૂંટણી લડવાનો અધિકાર હોય પણ પ્રજાએ વોટ કેને આપવા શું કરવું હોય તો તમારે નક્કી કરવાનું છે। તમે જેને જીતાડો એ તમારો ઉમેદવાર હોય એટલે પ્રજા એ અમારા માટે ભગવાન છે અને ભાજપ વાળાને કહું છું કે મહેરબાની કરજો આ અમારા ઉમેદવારો જ્યાં જ્યાં લડે છે એને સરકાર કે પોલીસ દ્વારા દબાવવાનું કામ નહીં કરતા એટલે તમારો કાળ બનીને આગેવાનો બધા ભેમા તમામ જિલ્લાના આગેવાનો તમારી પાછળ પડી રહી છે તમારે પણ અહીંથી ભાગવું પડશે એટલે મહેરબાની કરજો તમે બધા ખભે ખભે મિલાવી
અને નારીબેન દેવાભાઈ ચૌધરી અને દેવુસિંહ ઉકાજી રાજપૂત 26મી તારીખે આજથી કરીને 26મી તારીખ સુધી તમે જ નારીબેન બનો, તમે જ દેવુસિંહ બનો. 26 તારીખ સુધી તમે જાગજો. 5 વર્ષ માટે 2 જણા તમારા માટે જાગશે, તમારી કાળી મજૂરી કરશે. આ તમારા સાહેબ નહીં પણ તમારા સેવક બનીને તમારી વચ્ચે રહેશે. એટલે આપ સૌ 2 જણાને આગળ થવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતાડો એ વિનંતી કરીને તમારા દીકરા તરીકે કે તમારા ભાઈ તરીકે તમે 2 હાથ જોડીને વિનંતી કરું છું. 26મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપજો. 28મી તારીખે પરિણામ આવે, અબીલ ગુલાલ ઉડે, એ જશના ભાગીદાર સર્વ સમાજના આપ સૌ બનો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.